વડોદરાના દંત ચિકિત્સક ડોક્ટર યોગેશ ચંદારાણા અને તેમના પુત્ર ડોક્ટર પ્રવણ ચંદારાણાએ લોકોને દાંત વિશે માહિતી આપવા માટે એક મોટું મ્યુઝિયમ તૈયાર કર્યું છે. આ મ્યુઝિયમ 2016માં બનાવવામાં આવ્યું હતું. અગાઉ આ મ્યુઝિયમ ખૂબ જ નાની જગ્યામાં બનાવવામાં આવ્યું હતું, પરંતુ જેમ જેમ જૂની વસ્તુઓ મળી તેમ તેમ આ મ્યુઝિયમ મોટું થવા લાગ્યું. મ્યુઝિયમમાં વિશ્વભરના ડેન્ટલ સ્ટેમ્પ્સ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, માઉથવોશ, જૂના ડેન્ટલ સાધનો, જૂની ડેન્ટલ ચેર, ટૂથ પેઇન્ટિંગ્સ અને ડેન્ટલ કોમિક્સ સહિત 18મી સદીના ઘણા હાડકાના ટૂથબ્રશ છે. અહીં બાળકોને દાંત વિશે માહિતી આપવા માટે તેઓને ગમે તેવી રીતે માહિતી રજૂ કરવામાં આવી રહી છે. દાંતની માહિતી અંગે એક ઓર્કેસ્ટ્રા પણ બનાવવામાં આવ્યો. આ ઉપરાંત ઇન્ટરેક્ટિવ વોલ બનાવાઈ છે, જેને સ્પર્શ કરીને દાંત વિશે માહિતી મેળવી શકાય છે. આ મ્યુઝિયમમાં 26 દેશોના 2371 ટૂથબ્રશ સામેલ કરવામાં આવ્યા છે, જેમાં આ મ્યુઝિયમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ મ્યુઝિયમમાં ડેન્ટલ કાર્ટૂન, ડેન્ટલ ફિલ્મો પણ બતાવવામાં આવી રહી છે. આ સિવાય ડેન્ટિસ્ટ્રી પર એક ઓગમેન્ટેડ રિયાલિટી શો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ મ્યુઝિયમ લોકોની જાણકારી માટે જ બનાવવામાં આવ્યું છે. અહીં કોઈ ફી વસૂલવામાં આવતી નથી અને દરેકને મફતમાં ડેન્ટલ હિસ્ટ્રી વિશે માહિતી આપવામાં આવે છે. જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ લોકો પણ આધુનિક બની રહ્યા છે, જે આ મ્યુઝિયમમાં બતાવવામાં આવી રહ્યું છે. પહેલેથી હેતુ એ જ રહ્યો છે કે બાળકોથી લઈને મોટા લોકો સુધી દાંત વિશેની માવજત અને માહિતી વિશે જાગૃતિ કેળવે, એના માટે આપણે અલગ અલગ પ્રયત્નો કર્યા છે. કે ઓરલ હેલ્થ એક્સપ્રેસ બનાવી છે, ઓડિયો વિઝ્યુઅલ શોઝ બનાવ્યા છે, ઓગમેન્ટેડ રિયાલિટી શોઝ બનાવ્યા છે, અને હાલમાં જ આપણે એનિમેટ્રોનિક્સનો યુઝ કરીને દુનિયાનું પહેલું એનિમેટ્રોનિક ઓરલ હેલ્થ ટોક શો બી બનાવ્યો છે, અને દુનિયાનું પહેલું એનિમેટ્રોનિક ડેન્ટલ ઓર્કેસ્ટ્રા બનાવ્યો છે, ટચ વોલ બનાવી છે, અને એઆઈ બેઝડ ડેન્ટલ સ્કેન ડેવલપ કર્યું છે, જે ફ્રીમાં આપણે બધા મુલાકાતીઓને આપીએ છીએ. કે તમને દાંતની તકલીફ થાય ને પછી તમે દાંતના ડૉક્ટરની મુલાકાત લો, એના કરતાં તમને કંઈક તકલીફ થઈ હોય તો એની જાણકારી મેળવીને તરત તમે તમારા દાંતના ડૉક્ટરની મુલાકાત લો તો એ વધારે હિતાવહ છે.